પ્रणમામિ યદનુગ્રસજંતુ ભવેત તમ સર્વદા વૈ શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદये ચેતં ક્ષીરાક્ષીરાદિતાયનમ લક્ષ્મીસહસ્રનીલાભિ સેવ્યમાनं કલાનિધિ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ષડભિર્વિરાજતે યોષો હૃદયમાં શિવ પરમાના જય શ્રી કૃષ્ણ. ઉત્તમ પુરુષ પરમાત્મેત્યુદાહૃત યો લોકત્રયમાવિશ્ય વિભક્ત્ય વ્યય ઈશ્વર. પરમાત્મા એમ કહેવાતો ઉત્તમ પુરુષો અન્ય છે તે અવ્યય ઈશ્વર ત્રણ લોકમાં પ્રવેશ કરી તેને ધારણ કરે છે. સર્વથી ઉત્તમ સર્વના આશ્રયરૂપ મુખ્ય સ્વરૂપનું હવે નિરૂપણ કરે છે. તું તો શબ્દ પ્રથમ વર્ણવેલા અક્ષર તથા અક્ષરથી આનો ભેદ દર્શાવે છે. સર્વ કારણોના કારણરૂપા ઉત્તમ પુરુષ પૂર્વે વર્ણવેલા અક્ષર તથા અક્ષરથી ભિન્ન છે અને પરમાત્મા કહે છે. આ પરમ આત્મા છે. ગંગા પ્રવાહ અને ગંગા અધ્યાત્મ દેવતા જેવો અક્ષર અને પરમાત્માનો ભેદ છે. અક્ષર ગંગા પ્રવાહ જેવો છે. ઉત્તમ પુરુષ પરમાત્મા ગંગા આધ્યાત્મ દેવતા જેવા છે. આ શ્રી પુરુષોત્તમ અદભુત ઐશ્વર્ય વાળા છે અને લોકમાં પ્રવેશ કરી તેમને ધારણ કરે છે. છતાં તેમનામાં વિકૃતિ નથી. વિકાર રહિત છે. વિકાર રહિત થી ત્રણ લોકો ધારણ કેમ સંભળ્યું? ઈશ્વર છે. કર્તુમાં કર્તુમ અન્યતા કર્તુમ સમજ છે. તેથી અવ્યય રહી ત્રણ લોકોમાં પ્રવેશ કરી તેમને ધારણ કરે છે. સર્વ વિરુદ્ધ ધર્મના આશ્રય છે. નીચે પ્રમાણે ફલિત થાય છે. પ્રકૃતિના કાર્યો સર્વથી હલકા છે. તેઓની સાથે સંબંધ રાખનાર તેઓ સાથે થયેલા આત્માક્ષર છે. તેઓના સંબંધ રહિત ઉત્કૃષ્ટ આત્માક્ષર છે. સર્વથી ઉત્તમ છે, પુરુષોત્તમ છે. પુરાણો પણ આવો જ ઉપદેશ કરે છે. ક્ષરબદ્ધ પુરુષ છે, અક્ષરબદ્ધ નથી. સ્વરૂપથી ક્ષર પણ અક્ષર જ છે. ભાગવત પણ કહે છે મારી બદ્ધ અને મુક્તિ એવી વ્યાખ્યા આનો અર્થ એવો છે કે અક્ષરરૂપથી આત્માને બદ્ધ કહે છે, અક્ષરરૂપથી મુક્ત કહે છે. આ બધે આખ્યા સત્વ રજ અને તમો ગુણને લીધે છે. એ બધે આખ્યા વાસ્તવિક છે. હવે પેલી વાત એ છે કે ગંગાજીના ત્રણ સ્વરૂપ છે. આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. આદિભૌતિક કોને કહેવાય છે? ગંગાજીનો જે જળ પ્રવાહ છે ને જે બધાને દેખાય. હિન્દુ હોય, મુસલમાન હોય, હરિદ્વારમાં જાય બધા ગંગાજીના જળ પ્રવાહના દર્શન કરે. એ ગંગાજીનું આદિભૌતિક સ્વરૂપ છે. બીજું જે તીર્થસ્થાન છે, હરિદ્વાર છે, ગંગોત્રી છે, એ બધા ગંગાજીના તીર્થસ્થાનો છે. એને આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય છે. એ ગંગાજીનું આધ્યાત્મિક સ્વરૂપ. અને ગંગાજી કોઈ પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થઈ અને સાક્ષાત દર્શન આપે એમનું આદિ દૈવિક સ્વરૂપ કહેવાય. એટલે એ રીતે ગંગાજીના ત્રણ સ્વરૂપ થયા. આદિ ભૌતિક જળ પ્રવાહ રૂપે, આધ્યાત્મિક તીર્થસ્થાન રૂપે અને આદિ દૈવિક સાક્ષાત પ્રગટ થઈ પોતાના ભક્તને દર્શન આપે એ આદિ દૈવિક સ્વરૂપ. એ પ્રમાણે ભગવાનના પણ ત્રણ સ્વરૂપ છે. આ જગત જે છે એને ક્ષર કહેવાય છે. એ ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ છે. સમજો? બીજું આવ્યું ભગવાનને બિરાજવાનું ધામ જે અક્ષરધામ છે. અક્ષરધામ એ ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને સાક્ષાત ભગવાન જયારે કોઈના પોતાના ભક્તને દર્શન આપે, જેવી રીતે ઠાકોરજી વ્રજમાં પ્રગટ થયા, રામચંદ્રજી અવધમાં પ્રગટ થયા, સમજો કે નહીં? તો એ જે સ્વરૂપ જે છે એ આદિ દૈવિક સ્વરૂપ કહેવાય. ધ્રુવજીને ભગવાનને દર્શન આપ્યા, સમજો કે નહીં? તો એ શું છે? એ ભગવાનનું આદિ દૈવિક સ્વરૂપ, ચક્રભુજ સ્વરૂપ, શંખ ચંદ્ર ગદા પદ્મ ધારણ કરીને કોઈ પોતાના ભક્તને જયારે ભગવાન દર્શન આપે
એ ભગવાનનું આદિ દૈવિક સ્વરૂપ છે. તો આ શ્લોકને પુરુષોત્તમની શ્રેષ્ઠતા બતાવી છે. એમાં એમ કહેવામાં આવે છે કે પુરુષોત્તમ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જે છે, પુરુષોત્તમ બધા પુરુષોથી ઉત્તમ, જેનાથી કોઈ બીજું પર પુરુષ ઉત્તમ પુરુષ નથી, તે પુરુષોત્તમ. એ પુરુષોત્તમ એ લોક વેદાતીત સ્વરૂપ જે વ્રજમાં પ્રગટ થયા છે, આપની સમાન બીજું સ્વરૂપ પ્રગટ થયું છે નારાયણ ભગવાન. અને નારાયણ ભગવાન માંથી અક્ષર બ્રહ્મ નું પ્રાગટ્ય છે, અને અક્ષર બ્રહ્મ માંથી આ સંપૂર્ણ સૃષ્ટિનું પ્રાગટ્ય છે. એમાં પ્રકૃતિ પણ આવી ગઈ અને એમાં રહેલા જીવાત્માઓ પણ આવી ગયા. તો આ જગત ને ક્ષર કહેવાય. તેનાથી પર અક્ષર બ્રહ્મ, જેમાંથી આખું જગત બનેલું છે, અક્ષર બ્રહ્મ થી પર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે નારાયણ ભગવાન અને કૃષ્ણ ભગવાન માં ભેદ નથી, એટલે બંને પુરુષોત્તમ કહેવાય. એ પુરુષોત્તમ અહીંયા એમ કહેવામાં આવે છે કે ભગવાન જે છે એ ક્ષર અક્ષર થી પર તે પુરુષોત્તમ શબ્દ છે. બીજું એમ કહેવામાં આવે છે કે આત્મા આત્મા જયારે ક્ષર સાથે આવે છે, એટલે આત્મા જગતમાં આવે ત્યારે આત્મા બદ્ધ થઈ જાય છે. સમજો, પૃથ્વીના પ્રકૃતિમાં આવી જાય આત્મા. આવે ક્યાં? કોઈના પણ દેહમાં આવે, મનુષ્યના દેહમાં આવે કે પ્રાણીના દેહમાં આવે, કોઈના પણ દેહમાં આવે. અને પ્રકૃતિ જે છે એ 3 તત્વોની બનેલી છે, સાત્વિક, રાજસ અને તામસ. જો આમ જોવા જઈએ ને તો ખાલી કેવા ખાતે સાત્વિક, રાજસ, તામસ કહેવાય છે, પરંતુ આમાં પણ પાછા ભેદ પડે છે. સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ, રાજસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, તામસ સાત્વિક, તામસ રાજસ, તામસ તામસ. સમજો, સાત્વિક માં 3 ભેદ છે, રાજસ માં 3 ભેદ છે, તામસ માં 3 ભેદ છે. એમ મળીને 9 પ્રકારના ભેદ થાય. એ બધાનું જયારે ભેગું કરવામાં આવે ત્યારે અનંત ભેદ થઈ જાય. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે જયારે આત્મા ક્ષર એટલે કે આ જગતમાં આવે છે ત્યારે કોઈના દેહમાં જાય છે. દેહ પ્રકૃતિનો બનેલો છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અને શક્તિ, સાત્વિક, રાજસ અને તામસ થી નિશ્ચિત છે. એટલે આત્મા બંધાય છે, એ આત્માને બદ્ધ કહેવાય. એ આત્મા ઉત્તમ કર્મ દ્વારા, ગ્રંથ અધ્યયન દ્વારા જે અક્ષર બ્રહ્મમાં ભળી જાય તો પાછું તે મુક્ત થઈ જાય. એટલે આત્મા બદ્ધ પણ થાય અને આત્મા મુક્ત પણ થાય. સ્કૂલમાં જ્યાં સુધી છોકરો ભણતો હોય ત્યાં સુધી છોકરો સ્કૂલમાં ભણે છે એમ કહેવાય. કોલેજમાં ગયા પછી કોલેજ એમ કહેવાય. છોકરો તો એને જ રહ્યો છે. એ પ્રમાણે આત્મા જયારે જગતમાં છે ત્યાં સુધી એ બદ્ધ છે, એને બંધન છે. પરંતુ પોતાના ઉત્તમ કર્મ દ્વારા જયારે અક્ષર બ્રહ્મમાં જાય છે ત્યારે પાછું તે મુક્ત થઈ જાય છે. બીજું અહીંયા એમ કહેવામાં આવે છે ભગવાન જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, જે લોક વેદાતીત થયા, એ વિરુદ્ધ ધર્માશ્રય છે. ભગવાનમાં વિરુદ્ધ ધર્મ રહેલા છે. હલકામાં હલકા ભગવાન છે, ભારેમાં ભારે ભગવાન છે, મોટામાં મોટા ભગવાન છે, નાનામાં નાના પણ ભગવાન બની શકે છે. ઠંડામાં ઠંડા ભગવાન છે, તો કરોડો ડિગ્રી સેલ્સિયસ ની જે ગરમી છે કે સૂર્યનારાયણ તે પણ ભગવાન, બરફ પણ ભગવાન છે અને અગ્નિ પણ ભગવાન, જલ પણ ભગવાન છે, વાયુ પણ ભગવાન, પૃથ્વી ભગવાન છે, ચંદ્ર ભગવાન છે. ભગવાન વિરુદ્ધ ધર્માશ્રય છે. ભગવાનમાં એક ધર્મ, અનંત ધર્મ ભગવાનમાં વિરુદ્ધ ધર્મ રહેલા છે એમ કહેવા માંગે છે. બીજું, ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું છે. મતલબ પ્રકૃતિને આધીન રહીને જે કાર્ય થાય ભગવાન એ પણ કરે, પ્રકૃતિથી વિરુદ્ધ રહીને પણ ભગવાન કાર્ય કરી શકે છે. દિલ્હીમાં 10-15 સેલ્સિયસ ઠંડી થઈ જાય અને ત્યાં રોડ પર માણસ સૂતો હોય તો એનું લોહી જાગું થઈ જાય છે, એ મરી જાય. એની ઓપોઝિટ શું થયું? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં કેવળ બરફ જ બરફ છે અને બરફનું જ પાણી છે, જે માઇનસ જાય, 0 થી -ડિગ્રી સેલ્સિયસ જાય. ત્યાં આગળના પ્રાણીઓ આરામથી જીવે છે, હરે છે, ફરે છે, ખાય છે, પીએ છે, બધું કરે છે.
આ ભગવાન નો વિરુદ્ધ ધર્મ થયો. હમણાં નહીં પેપરમાં પૃથ્વીનું જે વાતાવરણ છે, અહીંયા જે હવાનું પ્રેશર છે, પૃથ્વી પર જે હવાનું પ્રેશર છે એના કરતા 400 ગણું વધારે પ્રેશર દરિયામાં જ્યાં છે ત્યાં આગળ જીવજંતુઓ રહે છે, હલે છે, ફરે છે, ખાય છે, પીએ છે, બધું કરે. 400 માણસ તો ઈ પ્રેશર માં જાય તો મરીને ક્યારનો ખલાસ થઈ ગયો, એના શરીરને ભૂરજા ઉઠી જાય, એટલું પ્રેશર એના ઉપર આવે. તો ત્યાં આરામથી પ્રાણીઓ જીવી શકે છે. તો ભગવાન એના શરીરની રચના કઈ રીતે કરીએ છે? અચ્છા, એટલા ઊંડા પાણીમાં સૂર્યનો પ્રકાશ ન લઈ શકે, સૂર્યનો પ્રકાશ 100 ફૂટની અંદર નથી લઈ શકતો. તો ભગવાને એને કુદરતી એના શરીરમાં વીજળી આપેલી છે, એને અંધારામાં બધું દેખાય. આ ભગવાન નો વિરુદ્ધ ધર્મ. ભગવાન વિરુદ્ધ ધર્માશ્રય છે. એક વાર રામચંદ્રજી પોગતા હતા, પિતાજી રામચંદ્રજી ના ચરણ લાગતા હતા. તો પિતાજીના મનમાં એમ આવ્યો કે રામચંદ્રજી કરતા આપણે કોમળ તો ખરા. રામચંદ્રજી જાણી ગયા. રામચંદ્રજી પોતાના ચરણ ને એવા ધીરે ધીરે કોમળ બનાવતા ગયા, કોમળ બનાવતા ગયા, કોમળ બનાવતા ગયા. પિતાજીને થયું કે હું આ કોઈ પૂર્ણિમા હાથ નાખું છું, ત્યાં રામચંદ્રજી ના ચરણ છે. પછી એક વાર હનુમાનજી ચરણ સેવા કરવા માટે બેઠા. તો હનુમાનજી ના મનમાં આવે કે રામચંદ્રજી ના ચરણ મસલ જે છે એના કરતા આપણે પેલા નો ખરા. ભલે આપણા સ્વામી છે, આપણા રાજા છે, એ બોડીમાં આપણે એમના કરતા ચડિયા ખરા, એમના કરતા આપણા મસલ છે મજબૂત. રામચંદ્રજી જાણી ગયા. રામચંદ્રજી એ ચરણ ધીરે 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 એવા કરવા માંડ્યા, પથ્થર જેવા થઈ ગયા. હનુમાનજી ને એમ કહ્યું કે હું કોઈ પથ્થર ને સ્પર્શ કરું છું? ત્યાં રામચંદ્રજી ના ચરણ છે. આ ભગવાન નો વિરુદ્ધ છે. કોમળ માં કોમળ પણ ભગવાન છે, સખત માં સખત પણ ભગવાન છે, નાનામાં નાના પણ ભગવાન છે, વેલ માંથી 100 ફૂટની એ પણ ભગવાન છે, અને જેને માઇક્રોસ્કોપ માં જોવા પડે એવા નાના જીવડા પણ ભગવાન છે. ભગવાન વિરુદ્ધ ધર્માશ્રય છે. ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું બધું કરી શકે છે. આપણે દિવસમાં 10 વાર પાણી પીવું પડે છે, ઊંટ 1 વાર પાણી પીને 15 દિવસ ચલાવી જાય. ભગવાને એના શરીરની રચના એવી કરી છે, કારણ કે બિચારા એ પ્રાણીને રણમાં રહેવાનું છે. તો ભગવાને એના શરીરની એવી રચના કરી છે કે 15 દિવસ પાણી ન પીએ ને તો પણ એ મરે નહીં, અને આપણે 2 દિવસ પાણી ન પીએ તો સીધી રીતે ભયંકર તકલીફ થઈ જાય. આ ભગવાન નો વિરુદ્ધ ધર્મ છે. અચ્છા, હવે એમ છે કે ક્ષરને લોકો બદ્ધ કહે છે. જે વિદ્વાનો પંડિતો જે છે એ ક્ષરને બદ્ધ કહે છે. ક્ષર એટલે આ જગત, આ જગત ને બદ્ધ કહે છે. બદ્ધ એટલે બંધન વાળું કહે છે. હકીકતમાં તે પણ સત્ય નથી. જેમ અક્ષર બ્રહ્મ સત્ય છે એ પ્રમાણે અક્ષર બ્રહ્મ માંથી પ્રગટ થયેલું આ જે ક્ષર છે એ પણ સત્ય છે. ભલે એનો પ્રકૃતિ સાથે સંબંધવાથી સાત્વિક રાજસ સામક ધર્મ એનામાં આવી ગયા, એમ છતાંય અક્ષર બ્રહ્મ સત્ય છે. તો અક્ષર બ્રહ્મ માંથી પ્રગટ થયેલું આ જગત જેને ક્ષર કહેવામાં આવે છે, ભગવદ ગીતાની ભાષામાં આ જગત ને ક્ષર કહેવાય. તો એ અક્ષર બ્રહ્મ સત્ય છે, તો આ ક્ષર પણ સત્ય છે. આ જગત મિથ્યા નથી, તું મિથ્યા નથી, હું મિથ્યા નથી, કોઈ મિથ્યા નથી. આપણે બધા સત્ય છીએ. આપણા સાથેના જે સંબંધો છે તે મિથ્યા છે, એટલે કે માયા મિથ્યા છે. આ પિતા છે, આ માતા છે, આ ભાઈ છે, આ બેન છે, આ રાજા છે, આ ગુરુ છે, એ બધા એક એક જન્મના સંબંધો છે, તે માયા મિથ્યા છે. ભગવાન સત્ય છે, અક્ષર બ્રહ્મ સત્ય છે, તો આ જગત પણ સત્ય છે. આ જગત ને ક્ષર કહેવાય છે, તો તે પણ સત્ય છે, તે મિથ્યા નથી. યસ્માત અક્ષરમપી તોહમ ક્ષરાદપી ચોતમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. હું ક્ષરથી અતીત છું, ને અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી લોકમાં તથા વેદમાં પુરુષોત્તમ એમ પ્રસિદ્ધ છું. એવું પુરુષોત્તમ પણ મારામાં જ છે એમ પોતે કહે છે. હું ક્ષરથી અતીત છું, અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી લોક તથા વેદોમાં પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું. ક્ષર અને અક્ષરે ઉભય પુરુષોત્તમ થી ઉત્તમ શ્રુતિઓ મારું પુરુષોત્તમત્વ દર્શાવે છે. 14 લોકમાં સર્વત્ર મારું મહાત્મ્ય જોવામાં આવતું હોવાથી લોકમાં પણ પુરુષોત્તમત્વ પ્રસિદ્ધ છે. તેથી હું જે દેખાઉં છું તે જ સચ્ચિદાનંદ આકૃતિ વાળો છું. સાધારણ મનુષ્ય તરીકે જે મારું દર્શન થાય છે માયા જ થાય છે, તો નિશ્ચય છે.
ભગવાન આજ્ઞા કરે છે કે હું ક્ષરથી અતીત છું. અતીત એટલે ભૂતકાળ, જેમાંથી ક્ષરનું પ્રાગટ્ય છે તે હું છું. એટલે આપ બોલે છે કે હું અતીત છું. તો સમજે કે નહીં? પિતામાંથી પુત્રનો જન્મ છે એટલે પિતા અતીત કહેવાય. એ પ્રમાણે ક્ષરમાંથી પુરુષોત્તમ માંથી ક્ષરનું પ્રાગટ્ય છે. એટલે ભગવાન આજ્ઞા કરે છે કે હું ક્ષરથી અતીત છું અને અક્ષરથી પણ ઉત્તમ છું. એટલે ક્ષર અને અક્ષર બે થી પણ તત્વ હું છું. બીજું, લોકમાં તથા વેદમાં પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું. વેદ કે છે કે આ પુરુષોત્તમ છે અને લોક પણ કે છે કે આ પુરુષોત્તમ છે. લોક કેતા અહીંયા તારા મારા જેવી આમ જનતા નહીં ભાઈ, જેને વર્ષો આરાધના તપ કરીને જે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે ને તેના માટે લોક શબ્દ વપરાય છે. ઋષિઓ, મુનિઓ, સપ્તર્ષિઓ જે મહાઆત્માઓ છે, તપ કરીને જેને સાક્ષાત્કાર કર્યો છે તે માટે લોક શબ્દ છે. અહીંયા આમ જનતા માટે તારા મારા માટે લોક શબ્દ નથી વપરાયો. તો વેદ મને પુરુષોત્તમ કે છે અને લોકો પણ મને પુરુષોત્તમ છે. ભગવદ ગીતામાં અર્જુન કોણ કોણ પુરુષોત્તમ કે છે બધાના નામ ગણાવે છે. ભગવાન ને કે તું પુરુષોત્તમ છે એમ હું નથી કેતો. પછી એમાં વ્યાસજી નું નામ છે, નારદજી નું નામ છે. આ બધા ઋષિઓ તને પુરુષોત્તમ છે. તો આ લોક શબ્દ એ લોકો માટે વપરાય છે, આમ જનતા માટે લોક શબ્દ નથી. અને એ પુરુષોત્તમ તો ક્યાં સુધી પ્રસિદ્ધ છે તો કે 14 લોકમાં મારું સામ્રાજ્ય વ્યાપેલું છે. હું ત્યાં સુધી પુરુષોત્તમ છું. 14 લોકમાં ઉત્તમ ઉત્તમ જે સૌથી પહેલો લોક છે એ પણ મને જ પુરુષોત્તમ કે છે. અને સૌથી નીચેનો પાતાળમાં પાતાળ જે નીચેનો લોક છે એ પણ મને જ પુરુષોત્તમ કહીએ. 14 લોક નો હું સ્વામી છું અને હું એ જે પુરુષોત્તમ છું. મારાથી પર પુરુષ બીજો કોઈ પણ નથી. અને અહીંયા હું એ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તરીકે પ્રગટ છે. એટલે ભગવાન ખુદ આજ્ઞા કરે છે કે મારાથી પર કોઈ નથી અને એ પરાત્પર પરમ તત્વ જે હોય એ તારી સામે ઉભેલો હું છું, બીજું કોઈ નથી. હું કૃષ્ણ તરીકે પ્રગટ થયો છું અને તારી સામે જે ઉભેલો છું, જેમાંથી આખી સૃષ્ટિનું નિર્માણ છે એ કેવળ હું એ રીતે ભગવાન અર્જુનને સમજાવે છે. અને પછી ભગવાન શું આજ્ઞા કરે છે કે આ જગતમાં મેં મનુષ્ય દેહ ધારણ કર્યો છે તો માયાનું આવરણ જગત પર છે, તેથી એ લોકો મને ઓળખી શકતા નથી. આપણે કાળા ચશ્મા પહેર્યા હોય તો જગત આપણને કાળું લાગે, લાલ ચશ્મા પહેરીએ તો આપણને જગત લાલ લાગે. એવી રીતે આપણે બધા માયાના ચશ્મા પહેર્યા છે એટલે ભગવાન આપણને દેખાતા નથી. ભગવાન શું આજ્ઞા કરે છે સમજવા જેવું પણ છે. મોટા મોટા વિદ્વાનો એમ કે છે કે ભગવાન માયાના આવરણ સાથે ભૂતળ ઉપર પ્રગટ થાય છે. મહાપ્રભુજી અને ગુરુજી ના પાડે છે ભગવાન માયાના આવરણ સાથે પ્રગટ થતા નથી. ભગવાન તો માયા વગર સાક્ષાત પ્રગટ થાય છે. એ માયાનું આવરણ આપણા પર છે કે આપણે ભગવાનને જોઈ શકાય. અંધારું હોય તો આપણને કઈ દેખાય નહીં, પણ લાઈટ થાય તો આપણને દેખાય. આંખ તો હતી તો એ જે અંધારું હતું એ માયાનું કાર્ય કરે છે. અને જેવો પ્રકાશ આવ્યો આપણને બધી વસ્તુ દેખાવા માંડી. તો ભગવાન આજ્ઞા એમ કરે છે કે માયા સાથે હું પ્રગટતો નથી. માયામાં કે મારી કઈ સ્વામીની નથી કે મારે નથી દબાઈ જવું પડે. હું તો જેવો છું એવો ને એવો ભૂતલ ઉપર આવું છું. સમજો કે નહીં? હું જેવો છું માયાના આધીન રહ્યા વગર હું ભૂતલ ઉપર આવું છું. હું માયાને આધીન નથી. માયાને આધીન આ જગત છે કે જે ભગવાનને જોઈ શકતું. એ જ અર્જુન હતો. જયારે ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે ભગવાનના દર્શન કર્યા. તો માયાનું આવરણ કોના ઉપર? અર્જુન પર કે ભગવાન પર? અર્જુન ઉપર. તો ભગવાન એમ આજ્ઞા કરે છે કે આ જગતમાં હું મનુષ્ય તરીકે જન્મ લઉં છું. માયા મારી પાસે નથી. હું તો જેવો છું એવો ભૂતલ ઉપર આવું છું. પરંતુ મનુષ્યમાં માયાનું આવરણ છે તેથી એ લોકો મને જોઈ શકતા. યો મામેવમ સમૂઢો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતી મામ સર્વ ભાવેન ભારત. હે ભારત, જે મોહ રહિત પુરુષ મને એવી રીતે પુરુષોત્તમ જાણે છે તે સર્વજ્ઞ મારું સર્વભાવથી ભજન કરે છે. હું એવું સર્વથી ઉત્તમ તે પુરુષોત્તમ હોવાથી ઉત્તમ જ્ઞાન વાળું સર્વજ્ઞ મારું
અનન્યતાથી ભજન કરે છે એમ કહે છે. જે મોહથી રહિત પુરુષ મને એવી રીતે અજ અનાદિ પુરુષોત્તમ જાણે છે તે સર્વજ્ઞ મારું સર્વભાવથી ભજન કરે છે. મોહથી રહિત હોય તેને જ મારા પુરુષોત્તમત્વનું જ્ઞાન થાય છે. કારણ કે મોહ આસુર છે, નાસુરોને તેવું જ્ઞાન હોતું નથી. જે મોહ રહિત પુરુષ મને અજ અનાદિ પુરુષોત્તમ જાણે છે તે સર્વજ્ઞ છે. કારણ કે મારા એકના જ્ઞાનથી તેને સર્વનું જ્ઞાન થાય છે. વળી તે સર્વાત્મ ભાવથી મારી સેવા કરે છે. હવે અહીંયા ભગવાન એમ આજ્ઞા કરે છે કે હે ભારત, હું સર્વથી ઉત્તમ પુરુષ છું. આગળ પણ આવી ગયું કે ભગવાન સર્વોત્તમ છે, શ્રી પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત છે. ઉત્તમ જ્ઞાન વાળા સર્વજ્ઞ ભક્ત મારું અનન્યતાથી ભજન કરે છે. ઉત્તમ જ્ઞાન કોને કહેવાય? તો કે વાસ્તવમાં જેણે ભગવત સ્વરૂપ નું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને સાથે દિવ્ય દ્રષ્ટિ વાળા દર્શન પણ કર્યા હોય. કેવળ જ્ઞાનથી કઈ થતું નથી ભાઈ. કર્મ તો આખી જળ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું એ પણ જળતા હોય એક પ્રકાર છે. તમે સીધી વાત કરી દઉં છું. આપણી સેવા એ કર્મ છે અને એ પણ જળ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું એ પણ જળતા સિવાય બીજું કાંઈ નથી. પરંતુ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભગવાન પ્રસન્ન થઈ એને કઈક અનુભવ જતાવે તે સત્ય છે. જ્ઞાન તો જળ છે. બધા જ્ઞાન કરવા વાળા કઈ સાક્ષાત્કાર નથી કરી લેતા ભગવાનનો. કેમ? ભગવાનની ઈચ્છા નથી. ભગવાન સ્વતંત્ર છે. તો અહીંયા ભગવાન એમ આજ્ઞા કરે કે જે સર્વજ્ઞ છે, મતલબ જેને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જેને મારો સાક્ષાત્કાર કર્યો છે એ મને પુરુષોત્તમ માને છે. અને મને પુરુષોત્તમ માન્યા પછી મારું અનન્ય ભાવથી અને સર્વાત્મ ભાવથી મારું ભજન કરે છે. સર્વાત્મ ભાવનો મતલબ અહીંયા શું થાય છે? સર્વાત્મ ભાવ બે પ્રકારના છે ભાઈ. મર્યાદામાં સર્વાત્મ ભાવ કોને કહેવાય છે? આખા જગતમાં ભગવાન જોવા એ મર્યાદા સર્વાત્મ ભાવ. અને કેવળ ભગવાનમાં આખું જગત જોવું તે પુષ્ટિ સર્વાત્મ ભાવ. યશોદાજીને ઠાકોરજીએ મુખારબિંદમાં આખું બ્રહ્માંડ બતાવ્યું. તે શું થયું? એકમાં આખા જગત ને જોવું તે પુષ્ટિ સર્વાત્મ ભાવ. અને તુકારામ ને કૂતરામાં ભગવાનના દર્શન થયા. તુકારામ ને આ જગતના દરેકે દરેક જીવ માત્રમાં ભગવાનના દર્શન થયા. એટલે કૂતરો રોટલો લઈને ભાગ્યો એટલે એની પાછળ તુકારામ ઘીની ટોયલી લઈને દોડ્યા. એટલે કે વિઠલા આના ઉપર ઘી ચોપડવાનું બાકી છે. આ જગતમાં ભગવાન જોવા તે મર્યાદા સર્વાત્મ ભાવ કહેવાય. સમજો? અને પુષ્ટિ સર્વાત્મ ભાવ ભગવાન માં આખા જગત જોવું તે પુષ્ટિ સર્વાત્મ ભાવ. એટલે દયારામભાઈ એમ કે છે કે મૂળ પોતે વૃક્ષ પોસાય. તમે મૂળને પાણી નાખો ભાઈ, ચિંતા ન કરો. આખા જગત નું ટેન્શન તમારા માથા પર લઈને ન ફરો. સકળનો ભાર જેમ શ્વાન તાણે એવી તમારી દશા છે. કેવળ શાંતિથી બેસી અને ઘરમાં જો ઠાકોરજીની સેવા અનન્યતાથી કરશો, અખંડિત રીતે, જે રીતે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે, તમે ઘરમાં બેઠા બેઠા પણ જગતનું કલ્યાણ કરી શકશો. કેવળ ગાંધી ટોપી પહેરીને હાથમાં લાકડી લાવવા વાળા જગતનું કલ્યાણ કરે છે, સમાજની સેવા કરે છે એવું નથી. આ ભક્તો ઘરમાં બેસીને પણ ભગવાનની સેવા કરી શકે. મૂળ પોષે વૃક્ષ પોસાય. ખાલી મૂળમાં પાણી નાખો, આખું જગત તૃપ્ત થશે. એમ દયારામભાઈ પણ સમજાવે. તે પુષ્ટિ સર્વાત્મ ભાવ કહેવાય. મૂળ પોષે વૃક્ષ પોસાય. પેલાના જમાનામાં ઋષિ મુનિઓ કર્મકાંડ કરે, હોમ કરે, હવન કરે ને પછી શું ભગવાનને પ્રાર્થના કરે? સર્વે સુખિનો સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતી મા કશ્ચિત દુઃખ. સર્વે સુખિનો સંતુ, આખું જગત સુખી થાય. સર્વે સુખિનો સંતુ, સર્વે સંતુ નિરામયા, બધા નિરોગી રહે. સર્વે ભદ્રાણી પશ્યંતી, બધાનું કલ્યાણ થાવ. મા કશ્ચિત દુઃખી, કોઈને દુઃખ ન. આ ગાંધી ટોપી ને હાથમાં લાકડી લીધા વગર જગત નું કલ્યાણ કરે. કેમ? મૂળ પોષે વૃક્ષ. મૂળ ને પાણી આપો, આખા વૃક્ષ ને પાણી મળી જશે. એ પુષ્ટિ સર્વાત્મ ભાવ થયો. તો આવા જે જ્ઞાનીઓ છે એ ભગવાન સિવાય બીજાનું પંચાયતમાં પડતા નથી. ઋષિ મુનિઓ ગુફામાં બેસીને જગત નું કલ્યાણ કરી નાખે. મેં તને પેલા આપણે એક વાત કીધી હતી.
કેટલીક વાર લોકો બોલીને જગતનું જેટલું કલ્યાણ કરે એના કરતા કેટલાક ભક્તો મૌન રાખીને જગતનું કલ્યાણ કરે. શ્રી મહાપ્રભુજી માટે એમ કહેવાય છે કે સાનિધ્ય માત્ર રક્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિ પ્રદ. શ્રી મહાપ્રભુજીની સાનિધ્યમાં આવવાથી બોલ્યા વગર શ્રી મહાપ્રભુજી એક શબ્દ ન બોલે અને સામેલાના હૃદયમાં કૃષ્ણ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થઈ જાય. સાનિધ્ય માત્ર શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં આવતાની સાથે એનામાં ભક્તિનું દાન થઈ જાય. સમજો, આ મૂળ પોતે વૃક્ષ. તો ભગવાન આજ્ઞા કરે છે કે આવા જે જ્ઞાનીઓ છે એ સર્વાત્મ ભાવથી મારું ભજન કરે, પછી જગતની પંચાયત નથી કરતા. એમના ભગવાનની પ્રસન્નતામાં આખા જગતની પ્રસન્નતા આવી. પછી લોકોએ સ્વતંત્ર પ્રયત્ન નથી કરવો પડતો, મૂળ પોતે વૃક્ષ પોતાય. અને આજે જ્યાં સુધી જ્ઞાન ન હોય ને ત્યાંથી અજ્ઞાનતા છે, અને અજ્ઞાનતા એ આસુરી સ્વભાવ છે, અને આસુરી સ્વભાવના કારણે એ ભગવાનના દર્શન કરી શકતા નથી. અજ્ઞાનતા દ્રવ્ય કહેવાય, આસુરી પ્રકૃતિ કહેવાય. અને આસુરી ના હિસાબે એ લોકોને ભગવાનના દર્શન ભૂતલ ઉપર બિરાજતા હોય તો પણ થતા નથી. ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદ મુક્તમ મયા નદ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃત કૃતશ્ચ ભારત. હે અનદ, આવી રીતે ગુહ્યતમ શાસ્ત્ર મેં કહ્યું, હે ભારત, આ જાણીને બુદ્ધિમાન અને કૃતકૃત્ય થાય. હવે અધ્યાયના અર્થનો સંહાર કરે છે. હે અનદ, પાપ રહિત કુતર્કહીન અર્જુન, આ સર્વ વેદાંતના સારરૂપ સર્વથી ગુહ્ય પુરુષોત્તમ યોગ નામનું શાસ્ત્ર, સર્વ વેદાંતોથી વેદાંત કરતા પુરુષોત્તમે મેં તને કહ્યું, કારણ કે તું નિષ્પાપ હોવાથી આ ગુહ્યતમ શાસ્ત્ર જાણવા યોગ્ય છે. આ જાણીને હર કોઈ સામાન્ય માણસ પણ બુદ્ધિમાન, શાસ્ત્ર તાત્પર્ય જાણનાર ને કૃતકૃત્ય થાય તો ભરત કુલોત્પન્ન તેવો થાય એમાં આશ્ચર્ય શું છે? હવે ભાઈ, સૌથી પહેલી વાત, ભગવાન અહીંયા ભગવત આજ્ઞા અથવા શાસ્ત્ર ભણવાનો અધિકારી કોણ કહેવાય એનું વર્ણન કરે છે. અને અર્જુનને મિત બનાવીને કરે છે. શાસ્ત્ર ને ભણવા માટે, ભગવદ ગીતા ભણવા માટે અધિકાર તો જોઈએ કે ન જોઈએ? તે અધિકારી કોણ છે? ભગવાન કે છે બધા લક્ષણ તારામાં છે એટલે મેં તને જ્ઞાન આપ્યું છે. તું કેવો છે? ભગવાન વર્ણન કરે છે, તું અનજળ છે, તું નિષ્પાપ છે. નિષ્પાપ હું એટલે નિષ્કપટ વ્યક્તિ નિષ્પાપ થઈ શકે. જેનામાં ઘણું કપટ હોય એને નિષ્પાપ નથી. સૌથી પહેલો ધર્મ એ વ્યક્તિ નિષ્કપટ હોવો જોઈએ. પછી બીજું, તર્ક અને કુતર્ક થી તું પર છે. તર્ક કુતર્ક થી પર એટલે શું? હું જે કઉ છું તું 100% એક્સેપ્ટ કરવા વાળો છે. તને મારા એક પણ વચનમાં અવિશ્વાસ નથી, તું એવો છે. તર્ક ને કુતર્ક થી તું પર છે. ભગવાને આમ કીધું ને આમ હોય તો ના, એવું નથી. આપ જે આજ્ઞા કરો તે 100% પ્રમાણે. એટલે તું નિષ્પાપ છે, નિષ્કપટ છે, અને હા, તર્ક બુદ્ધિ તારામાં નથી. ભગવાન કે છે પણ આમ થાય તો, ભગવાન એમ કે છે પણ આમ થતું હોય તો, આ તો તારામાં નથી. તું તર્ક ને કુતર્ક થી પર છે અને તું નિષ્પાપ છે. એનાથી વિશે ભગવાન કે છે તું મને બહુ પ્રિય છે. આ બધું હું શા માટે કરું છું? તું મને બહુ પ્રિય છે, તું મારો મિત્ર છે. મિત્ર છે, મને બહુ પ્રિય છે, એટલા માટે હું તને આ બધું કહું છું. હે ભગવાન પોતાના વિચાર કે છે કે આ ગુપ્તમાં ગુપ્ત વાત, ગુહ્યમાં ગુહ્ય જે સિદ્ધાંત એ તને હું કઉ છું. એક વાર સમજી લે કે ઠાકોરજીના પ્રાગટ્ય. હવે આની ગુહ્ય વાત આટલું બધું પ્રાધાન્ય કેમ ભાઈ? આપણ થાય કે નહીં, હવે ભગવાન પરતત્વ છે, હવે કહી દીધું તો કહી દીધું. એમાં આટલું બધું ગુહ્યમાં ગુહ્ય હું તને વાત કઉ છું, આવું બધું બોલવાનું કારણ શું? એનું કારણ એ છે કે ભગવાનના પ્રાગટ્ય પહેલા આ પૃથ્વી ઉપર, પૃથ્વીની વાત જવા દો, હિન્દુસ્તાનમાં પણ બધા બીજા પોતપોતાના દેવોને બધા પોતે શ્રેષ્ઠ માનતા હતા. જે દેવની સેવા કરે એને શ્રેષ્ઠ બધા માનતા હતા. દેવીની સેવા કરવા વાળા તો કે અમારી દેવી શ્રેષ્ઠ છે,
મહાદેવજી ની સેવા કરે એ કે મહાદેવજી શ્રેષ્ઠ છે, બ્રહ્માજી ની સેવા કરતા વાળા કે બ્રહ્માજી આ દુનિયામાં પરસત્વ કોઈ નથી. સમજો કે જેમ નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથ ગળબળ કરી વાચના કરી જેને જે ગમે તેને પૂજે, આ વાત અહીંયા લાગે. ભગવાન કે છે આ ગુપ્ત વાત હું તારી પાસે પ્રગટ કરું છું, મારાથી પર કોઈ નથી, મારાથી પર કોઈ નથી. ક્ષર અને અક્ષર અને બધા દેવોથી 14 લોક નો સ્વામી કેવળ હું છું. આ જગત માં જે મોહ શાસ્ત્ર કે છે બધા પોતપોતાના દેવ ને મોટા કરે છે, સમજ કે આ મોહ શાસ્ત્ર સિવાય કઈ નથી. હું તારી પાસે પ્રગટ થાઉં છું અત્યારે કે મારાથી પર સત્ય કોઈ નથી. ભગવાન અર્જુન ને કહે કેમ? તું મારો પ્રિય છે, તું મિત્ર છે અને મામા ભાઈ નો ભાઈ પણ, તું નિષ્પાત છે, તું નિષ્કલંક છે, એટલા માટે તારી પાસે પ્રગટ થવામાં મને આનંદ મળે. અને ભગવાન ખાલી વાણીથી પ્રગટ નથી થયા, વિશ્વરૂપ ના દર્શન કરાવ્યા એને બતાવ્યું છે કે જો આ બધા મારામાં છે. મહાદેવજી વિરાટ રૂપ ધારણ કરે એમાં કૃષ્ણ ભગવાન ન બતાવી શકે, બ્રહ્માજી વિરાટ રૂપ ધારણ કરે એમાં કૃષ્ણ ભગવાન ન બતાવી શકે. સમજો કે નહીં? ભગવાને જયારે વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે બધાને પોતાનામાં બતાવી દીધા. બધાને પોતાનામાં કોણ બતાવી શકે? જે પરતત્વ હોય તે જ બતાવી શકે. તો સમજે કે નહીં? એ રીતે ભગવાન કહે છે કે ખાલી વાણી નથી કેતો, તું દર્શન કર કે હું પરતત્વ છું. આ ગુપ્ત માં ગુપ્ત વાત આજે અહીંયા હું તારી પાસે પ્રગટ કરું છું. આ જગતમાં બધા જો એવું ન હોત તો શિશુભા આટલી બધી ગાળ આપે? અરે એ મૂર્ખ છે, એ અસુર છે, અજ્ઞાની છે એટલે મને ગાળ આપે છે ને મારા હાથથી મરી ગયું. હું તારી પાસે પ્રગટ થાઉં ને તને કઉ છું કે મારાથી પરતત્વ આ દુનિયામાં કોઈ નથી. એ રીતે અને આ ગુપ્ત માં ગુપ્ત વાત છે જે આજે હું તારી પાસે પ્રગટ કરું છું એમ ભગવાન. કારણ કે તે વખતના જમાના પણ બધા પોતપોતાના દેવોને મોટા માનતા હતા. તો સમજો કે નહીં? તો આ ગુપ્ત માં ગુપ્ત વાત હું તારી પાસે આ રીતે પ્રગટ કરું છું. તું નિષ્પાપ છે અને આ ગુહ્યતમ શાસ્ત્ર મેં તારી પાસે આજે પ્રગટ કર્યું. આ જાણીને હર કોઈ સામાન્ય પ્રાણી પણ બુદ્ધિમાન શાસ્ત્રાર્થ જાણનાર અને કૃત્ય થાય. જે આ વાણી સમજશે, જે સાંભળશે, કૃતકૃત્ય થવું એટલે એનો બેડો પાર થઈ જવો. ભગવાન કે છે કે આજે તે મારા મોઢેથી આ શાસ્ત્ર સમજ્યું તો કૃતકૃત્ય થઈ ગયો, તારો બેડો પાર થઈ ગયો જા. અને આ ભગવદ ગીતા જે વાંચશે ભાગ્યશાળીઓ કે જે આ અધ્યાય નું અધ્યયન કરશે અને એનું કાયમ માટે અધ્યયન કરીને પોતાના મગજના વિચારોને ખ્યાલમાં રાખશે તો એનો પણ બેડો પાર થઈ ગયો, એ પણ કૃતકૃત્ય થઈ ગયો. સામાન્ય મનુષ્ય જો આ જ્ઞાન થી કૃતકૃત્ય થાય તો તને તો હું સાક્ષાત પ્રગટ વાણી તને સંભળાવું છું, તો તું કૃતકૃત્ય કેમ ના થાય? આ વાંચ્યા પછી ભવિષ્યમાં 2000, 5000, 15000 વર્ષ પછી જે આ શાસ્ત્ર વાંચશે અને જે એને યાદ રાખશે એ કૃતકૃત્ય થશે. 15000 વર્ષ પછી ના તો તને તો હું વાણી સંભળાવું છું તો તું કૃતકૃત્ય થાય એમાં કઈ મોટી વાત છે? એમ ભગવાન અર્જુન આ ગુપ્ત માં ગુપ્ત સાહિત્ય મેં આજે તારી પાસે. તું નિર્દોષ પણ છે અને શાસ્ત્ર જાણવાનો અધિકારી પણ છે, તેથી હું તારી પાસે દિલ ખોલીને વાત કરું છું. ઇતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રી પુરુષોત્તમ યોગો નામ પંચદશોધ્યાય. બોલ શ્રી ગિરિરાજ. અધ્યાય 16 દેવ અસુર સંપદ વિભાગ યોગ. શ્રી ભગવાન ઉવાચ અભયમ સત્વ સમશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધ સત્યાગ શાંતિરપેતુનમ દયા ભૂતેસ્વ લોલુપત્વમ માર્દવમ વીર ચાપલમ તેજ ક્ષમા ધૃતિ શૌચ મદ્રોહ નાતિ માનિતા ભવંતી સંપદમ દેવી મભિજાતસ્ય ભારત. હે ભારત, 1 અભય, 2 અંતઃકરણની શુદ્ધિ, 3 જ્ઞાન તથા યોગમાં સ્થિતિ, 4 દાન, 5 દમ, 6 યજ્ઞ, 7 સ્વાધ્યાય, 8 તપ,
9 રુજુતા, 10 અહિંસા, 11 સત્ય, 12 અક્રોધ, 13 ત્યાગ, 14 શાંતિ, 15 અપેસૂન એટલે કોઈની ચાડી ન કરવી તે, 16 પ્રાણીઓ પ્રતિ દયા, 17 અલોલુપત્વ એટલે ભોગની ઈચ્છાથી મનનું ચાંચલ્ય ન કરવું તે, 18 મૃદુતા, 19 લજ્જા, 20 ચપલતાનો અભાવ, 21 તેજ, 22 ક્ષમા, 23 ધૃતિ, 24 પવિત્રતા, 25 અદ્રોહ, 26 માનિત્વનો અભાવ એ દેવી સંપદમાં જન્મેલાને હોય છે. ગયા અધ્યાયના અંતમાં તે પુરુષોત્તમની સર્વાત્મા ભાવથી સેવા કરનાર તથા તે પુરુષોત્તમના જ્ઞાનવાળો બુદ્ધિમાન તથા કૃતકૃત્ય થાય છે એમ કહ્યું. સૃષ્ટિમાં બહુ લોકો બુદ્ધિવાળા દેખાય છે, છતાં તેઓ આવા ઉત્તમ જ્ઞાન માટે યત્ન કેમ કરતા નથી એવી શંકા થાય. તે માટે મોહ રહિત શબ્દ પણ ગયા અધ્યાયના 19 શ્લોકમાં યોજેલો છે. જે મોહ રહિત હોય અર્થાત જે આસુરી જીવો ન હોય પરંતુ દેવી જીવો હોય તેઓને જ તેવું જ્ઞાન થઈ શકે છે. દેવી સંપન્ન તથા આસુરી સંપત્ત કોને કહીએ, તેઓનું શું કાર્ય વગેરેનો અધ્યાયમાં બોધ કરે છે. પ્રથમ 3 શ્લોકથી દેવી સંપદનો બોધ કરે છે. અભયથી આરંભી 26 ગુણો કયા કે દેવી સંપદમાં જેઓનો જન્મ હોય તેઓમાં હોય છે. દેવી એટલે દેવના સંબંધવાળી, ભગવાનના વચન પ્રમાણે આચરણ કરવાની ટેવવાળા હોય તે જ. આવા દેવોની સંપદ એટલે દેવોના ભગવત પ્રાપ્તિના સાધનરૂપ સામગ્રી અથવા દેવોની સૃષ્ટિ. આ સૃષ્ટિ ભગવાનના વચનરૂપ ધર્મ પ્રમાણે આચરણ કરનારી જ હોય છે. આ સૃષ્ટિમાં જેઓ જન્મેલા હોય છે તેઓ દેવી જીવ કહેવાય છે. તેઓમાં આ 26 ગુણો હોય છે. સૌથી પહેલી વાત તને કહું તો એ છે કે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા, બરાબર ને? એને આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ. એનો અર્થ લોકો સામાન્ય શું કાઢે કે ઠાકોરજી જેના ઉપર કૃપા કરે એનો સ્વીકાર કરે, આ પુષ્ટિ માર્ગ. આ વ્યાખ્યા પૂરી નથી. વાસ્તવમાં પુષ્ટિ માર્ગ કોને કહેવાય તો કે ઠાકોરજી સ્વીકાર કરે વાત માની લીધી, પરંતુ એનાથી વિશેષ ઠાકોરજીને જે પ્રિય છે અને જે દૈવી સ્વભાવો છે ભગવાન એનું પણ દાન કરે છે, ત્યાં એને પુષ્ટિ કહેવાય. ખ્યાલ આવ્યો? રાજા કોઈ સ્ત્રીને પરણે, સામાન્ય ગામડાની સ્ત્રીને હોય, મેલી ગયેલી હોય તો રાજા શું કરે? એને નવડાવે, ધોવડાવે, સારા કપડા પહેરાવે, એને અત્તર લગાડે અને પછી એની સાથે આનંદ માણે. બરાબર કે નહીં? તો એ સાચી પુષ્ટિ થઈ. ઓલી મેલી ગયેલી ગામડાની ગમારણ ને આલિંગન ન આપે રાજા. રાજા એને પેલા પોતાના મહેલમાં લાવે, એને નવડાવે, ધોવડાવે, એને સારા અત્તરો, સારા વસ્ત્ર, સારા શિંગાર બધું સજી ધજીને રાજરાણી બને ને પછી રાજા એને આલિંગન. તો પુષ્ટિ નો મતલબ શું થાય છે? ઠાકોરજી એ અપનાવી લીધા એટલે પુષ્ટિ ના ભાઈ ના. આ ભગવાન આ બધા દેવી સંપત્તિઓનું દાન કરે તે પુષ્ટિ. જેવી રીતે રાજા ઓલી રાણીને તૈયાર કરીને પછી એનો ઉપભોગ કરે એ પ્રમાણે ભગવાન આ દેવી સંપત્તિનું દાન કરે છે. કેવળ પોતાની પાસે રાખી નથી લેતા કે જા તું મારી સેવા કરીને મારી તેલ કર એટલે તું પુષ્ટિ ભક્ત થઈ ગયો, એમ નથી. આ દેવી ધર્મોનું ભગવાન દાન કરે ત્યારે એ પુષ્ટિ કહેવાય. સમજો? કોઈ માણસ વાંચીને ગમે એટલું ભગવદ ગીતા વાંચ્યા પછી પણ આ બધું જાણી લે, કંઠસ્થ થઈ જાય. ઓલા ક્લાસમાં ટીચર પૂછે, ચલ ભાઈ એ તું બોલીને દેવી સંપત્તિ બોલ, એટલે ઓલો ગોખેલું 24 બોલી જાય. પરિણામ 0. સમજ પડે હું તને શું કહેવા માંગુ છું? ભગવાન આ દેવી સંપત્તિઓનું દાન કરે છે.
અને એના માટે એને એવા વાતાવરણમાં ભગવાન જન્મ આપે છે. ભક્તને ત્યાં જ્યાં ઠાકોરજીની સેવા હોય, જ્યાં સાંપ્રદાયિક જ્ઞાન હોય, સાંપ્રદાયિક જીવન હોય, એના ઘરમાં એને જન્મ આપે. આ ભગવાનની સૌથી મોટામાં મોટી પુષ્ટિ આ છે. પછી માતા પિતા દ્વારા પણ એને સંસ્કાર આવે, હૃદયમાં બિરાજેલા ભગવાન દ્વારા પણ એને સંસ્કાર આવે. અને આ જે 24 ધર્મ, જે 26 ધર્મ દેવી ધર્મ કયા, એ ધીરે ધીરે બધા એનામાં હોતા જાય. તો એક વસ્તુ ખાસ સમજવા જેવી છે. જેવી રીતે કોઈ છોકરો મેટ્રિક પાસ કરે તો એક વિષયથી ભલે ને 100 માંથી 100 માર્ક લાવે તો એને કઈ એડમિશન ન મળે કોલેજમાં. એને 7 કે 8 વિષયની પરીક્ષા આપવી પડે અને પર્સન્ટેજ 85%, 90%, 95% લાવે ત્યારે એને સારામાં સારી કોલેજો એને એડમિશન આપે. બરાબર કે નહીં? આ ભગવાન એક દેવી ધર્મ થી જો કામ થતું હોય તો 26 બોલવાની ભગવાનને શું જરૂર પડી? ભગવાન કે છે આ બધા ધર્મ જો છે ભાઈ, કોકમાં ઓછા હોય, કોકમાં વધારે હોય, બાકી દેવી જીવ એને જ કહેવાય કે જેનામાં બધા ધર્મ નો સરવાળો, એને દેવી જીવ કહેવાય. જેવી રીતે એક સંપ્રદાયમાં છે અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ. ઠાકોરજી ભગવદ ગીતામાં કે છે અહિંસા તો ધર્મનું એક અંગ છે, સંપૂર્ણ ધર્મ નથી. ખ્યાલ આવે છે તને શું કહેવા માંગુ છું? અહિંસા ધર્મનું એક અંગ માત્ર છે, સંપૂર્ણ ધર્મ નું સમજી લેશો. એ એક જ સબ્જેક્ટ થયો. ફિઝિક્સ એક સબ્જેક્ટ, કેમેસ્ટ્રી એક સબ્જેક્ટ, ગુજરાતી એક સબ્જેક્ટ, સાયન્સ એક સબ્જેક્ટ, હિસ્ટ્રી એક સબ્જેક્ટ. બધા સબ્જેક્ટ ની પરીક્ષા આપો અને પર્સન્ટેજ જયારે 85, 90, 95% આવે ત્યારે સારામાં સારી કોલેજો કે અમારી કોલેજમાં તમે આવો. એ પ્રમાણે જો એક જ ધર્મ થી ભગવાનને જો દેવી સંપત્તિ કહી દેવી હોય તો 26 ધર્મ બોલવાની ભગવાનની જરૂરિયાત શું પડી? આ બધા ધર્મ ત્યારે ધર્મ બને છે, ત્યારે ધર્મ બને. એમાં સૌથી પહેલું ભગવાન આજ્ઞા કરે છે અભય. જે મારા શરણે આવી જાય છે એ અભય થઈ જાય છે. પછી એને લૌકિક કે અલૌકિક ની ચિંતા રહેતી નથી. મારું લૌકિકમાં શું થશે કે મારું અલૌકિકમાં શું થશે, બધી રીતે પોતે નિર્ભય થઈ જાય. નિર્ભય નું પરિણામ શું આવે? બીજી જગ્યાએ ભટકવાનું એને મન ન થાય. જો શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો સ્થિર અવતાર ન ધરતે તો હમ પતિતે મૂળ પતિત જન કહો કેસે નિસ્તરતે. जब हमको लोगन की नाई घर घर भटकत फिरती. जब हमको लोगन की नाई घर घर भटकत फिरती. જયારે અમને લોકોની પરવા નથી તો અમારા ઉદ્ધાર માટે અમે જેટલા દેવ છે બધા પાસે માથું ટેકવા, પણ કેમ નથી ટેકવતા? અમે અભય થઈ ગયા છીએ. ખ્યાલ આવ્યો? આ એક પ્રકારની અભયતા. બીજું અંતઃકરણની શુદ્ધિ. અંતઃકરણની શુદ્ધિ ન હોય ત્યાં સુધી ઠાકોરજી હૃદયમાં પ્રવેશ કરતા નથી. પછી જ્ઞાન તથા યોગમાં સ્થિતિ. જ્ઞાન પણ પ્રાપ્ત કરવું પડશે. અહીંયા આપણે ત્યાં આગળ સાંપ્રદાયિક જ્ઞાન આવે કે મહાપ્રભુજીનું સાહિત્ય, શ્રી ગુસાઈજીનું સાહિત્ય, 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ, શિક્ષાપત્ર, વલ્લભાખ્યાન, આ આપણા બધા સામાન્ય ગ્રંથો છે. ને પછી જે ઘણા ઊંચા ઉતરે એ પછી શ્રી મહાપ્રભુજીનું વિતર સાહિત્ય વાંચે. અણુભાષ્ય છે, રાસ પંચાધ્યાયી છે,